નમસ્કાર, જય સોમનાથ, જય દ્વારકાધીશ. ધોરણ 10 માં વિજ્ઞાનની અંદર આપણું પર્યાવરણ 13મું ચેપ્ટર તમારી બુકની અંદર આપેલું છે. એ ચેપ્ટરની આપણે વાત કરવાની છે. ચેપ્ટર સાવ ઈઝી છે ને મજા આવે એવું, ઇન્ટરેસ્ટિંગ. તો આ ચેપ્ટરની શરૂઆત કરીએ. પ્રસ્તાવના છે. પ્રસ્તાવના શું કહેવા માંગે? પ્રસ્તાવનામાં બીજું કંઈ નહીં, તમારે પર્યાવરણ વિશે વાતચીત કરવાની છે, સમાચાર પત્રો અને બીજું બધું. તો અત્યારે પર્યાવરણ છે ને આમ સળગતો મુદ્દો પણ કહી શકાય. અત્યારે આપણે જોઈએ વાતાવરણમાં કેટલો ફેરફાર જોવા મળે પહેલા કરતા. અત્યારે જે વરસાદ છે, ઠંડી છે, અથવા આપણે જે ગરમી પડે, શિયાળો ઉનાળુ ઋતુ છે, એમાં ગમે ત્યારે વરસાદ આવી જાય. આ બધી પર્યાવરણ સાથે સંબંધ ધરાવે, કારણ કે પર્યાવરણ છે એ જ આપણો શું છે, પાયો છે, કે જેથી આપણે આપણા જીવનમાં સારું જીવન જીવવું હોય ને તો સારું પર્યાવરણ આવશ્યક છે. પણ આપણે આ ચેપ્ટરની અંદર પર્યાવરણમાં શું શીખવાનું છે? જો આગળના ચેપ્ટરોમાં તમે શીખી ગયા કે પર્યાવરણમાં આવા આવા પ્રાણીઓ છે, અલગ અલગ કાર્ય કરતા જોવા મળે, નિવસન તંત્ર. પણ હવે આપણે જે જોવાનું છે નિવસન તંત્ર, આહાર શૃંખલા, એટલે કે જે આપણે ટૂંકમાં એવું સમજવાનું છે કે જે પર્યાવરણ છે, પર્યાવરણ એમાં જે જીવન સૃષ્ટિ છે ને, એ જીવન સૃષ્ટિ એકબીજા ઉપર આધાર રાખે એ જોવાનું છે. પછી જે પર્યાવરણ છે એની અંદર કોઈ નાનું એવું નિવસન તંત્ર છે. પૃથ્વી એક સૌથી મોટું નિવસન તંત્ર જોવા મળે. આ નિવસન તંત્રની વાત કરવાની છે અહીંયા આપણે. તો આવી બધી નાની મોટી બાબતોની ચર્ચા અને ગ્લોબલ વોર્મિંગ, પછી પ્રદૂષણ વિશે જોશું. તો આ બધા સળગતા મુદ્દા છે. અત્યારેના જીવનમાં આપણે સૌથી વધારે ધ્યાન દેવું જોઈએ તો પર્યાવરણની બાબતમાં. તો પર્યાવરણમાં શું છે એની વાત કરીએ એ પહેલા આપણે નિવસન તંત્ર વિશેની ચર્ચા કરી કે પર્યાવરણની અંદર નિવસન તંત્ર શું છે. હવે એક પૃથ્વીની અંદર આપણે વાત કરીએ. પૃથ્વી છે, પૃથ્વી એમાં તમે માનો કે કોઈ એક જગ્યા છે. એક જગ્યા એટલે કે કોઈ એક ખાલી મેદાન છે. એની અંદર તમે જો એક વૃક્ષનું વાવેતર કરો અને વૃક્ષ વાવો, ત્યાં શું આવશે? પક્ષીઓ આવે, પછી જીવજંતુ આવે, અને હરતો ફરતો શું આવે? પ્રાણી અને મનુષ્ય પણ શું અહીંયા આવતો જોવા મળશે. અહીંયા આપણે આ બધી બાબતો છે એ અહીંયા શું થશે કે વૃક્ષનું નિર્માણ થયું. આપણે વૃક્ષનું નિર્માણ કર્યું તો આવા બધા નાના નાના સજીવો નો અહીંયા શું થયો? વસવાટ થયો. આ વસવાટ થયો ને, એ વસવાટ છે એ જ મહત્વની ભૂમિકા ભજવે નિવસન તંત્રમાં. આપણે એમ કહી શકીએ કે અહીંયા એક આખું નિવસન તંત્ર જીવિત થયું. અને એવું કહેવાય, શું કહેવાય? કે નિવસન તંત્ર જીવિત થયું એવું કહીએ. કારણ કે આ રીતના કોઈ પણ આપણે પ્રાકૃતિક રીતના જંગલ ઉછેરવામાં આવે, એટલે કે ટૂંકમાં આપણે આપણી રીતના કોઈ જો કૃત્રિમ રીતના જંગલનો ઉછેર કરીએ, અથવા તો કોઈ એવી જગ્યાએ જઈને આપણે જ્યાં વૃક્ષો ન હોય ત્યાં વૃક્ષો વાવો, અથવા કોઈ તળાવનું નિર્માણ કરો, તો આ બધા છે નિવસન તંત્રના ભાગ છે. એક તળાવ છે નિવસન તંત્ર છે. ત્યાં ઘણા બધા સજીવો રહે છે, વસવાટ કરે છે, પોતાનું જીવન જીવી રહ્યા છે. વૃક્ષ છે અથવા જંગલ છે, ત્યાં નિવસન તંત્રનું નિર્માણ છે. પૃથ્વી છે, પૃથ્વી એ સૌથી મોટું નિવસન તંત્ર જોવા મળે છે, કારણ કે ત્યાં બધા સજીવો રહે છે અને કાર્ય કરે છે રોજિંદા જીવનમાં. તો આ નિવસન તંત્રની આપણે અહીંયા વાત કરવાની છે, એની જ ચર્ચા આપણે કરીશું. અહીંયા નિવસન તંત્રનું જોઈએ શું કીધેલું છે કે બધા સજીવો જેવા કે વનસ્પતિઓ, પ્રાણીઓ અને સૂક્ષ્મજીવો એ તમામ માનવ અને ભૌતિક પરિબળો જે પરસ્પર આંતરક્રિયાઓ કરે છે અને પ્રાકૃતિક રીતના શું કરે છે? પોતાનું સંતુલન જાળવી રાખે છે. એક ત્રાજવાની અંદર જેમ કોઈ વસ્તુ તોલવામાં આવે, જેમ એક બાજુ નમે અને બીજી બાજુથી ઓછું થાય ને લેવલ લાવવામાં આવે, સંતુલન લાવવામાં આવે, સંતુલન આપણે કાયમી જરૂરિયાત વાળી વસ્તુ છે. તો કોઈ પણ એક વિસ્તારમાં બધા સજીવો છે એ વાતાવરણના અજૈવિક ઘટકો અથવા કારકોની સંયુક્ત રીતના શું કરે? નિવસન તંત્રની રચના કરતું જોવા મળશે. એટલે કે કોઈ એક સજીવ છે નિવસન તંત્રમાં જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો બંને ત્યાં હાજર જોવા મળશે. પણ ભૌતિક પરિબળોની વાત કરીએ તો વરસાદ છે, તાપમાન છે, હવા છે, ભૂમિ છે, આ બધા ખનિજ તત્વો છે, એ બધા શું છે? અજૈવિક ઘટકો છે કે જેનો આપણે ઉપયોગ કરતા જોવા મળશે. આપણે વાતાવરણનો ઉપયોગ કરીએ, તાપમાન આપણે માફક આવે ત્યાં આપણે વસતા હોય, તો આ બધી વસ્તુ ધ્યાને દોરવામાં આવે. વિવિધ વનસ્પતિઓ છે, ઘાસ, વૃક્ષ, ગુલાબ, મોગરો, સૂર્યમુખી, પુષ્પો,
શોભનીય છે, સુશોભનીય છે છોડ છે, પછી દેડકા કીટકો તેમજ પક્ષીઓ જેવા પ્રાણીઓ જોવા મળે છે. આ બધા સજીવો પરસ્પર આંતરક્રિયાઓ એટલે કે એક જગ્યાએ વસતા હોય, વૃદ્ધિ કરતા હોય, વિકાસ કરતા હોય તેનો, અને પ્રજનન અને અન્ય બીજા કાર્ય કરી અને નિવસન તંત્ર છે એ અજૈવિક ઘટકો દ્વારા અસર પામતા જોવા મળશે, કે તેના ઉપર તે આધારિત જોવા મળશે. તો નિવસન તંત્રના પ્રકાર આપવામાં આવે તો જંગલ, વન, તળાવ, સરોવર, આ બધા નિવસન તંત્રના અલગ અલગ પ્રકારો છે. જે કુદરતી રીતના અને નૈસર્ગિક રીતના નિવસન તંત્રનું ઉદાહરણ છે. જ્યારે બગીચો આપણે બનાવ્યો હોય, કોઈ ઉદ્યાન બનાવવામાં આવે અથવા ખેતરની અંદર માનવ નિર્મિત કૃત્રિમ નિવસન તંત્રનું નિર્માણ કરવામાં આવે. મેં તમને કીધું કે વૃક્ષો વાવવામાં આવે, વૃક્ષો વાવી અને તમે કૃત્રિમ નિવસન તંત્ર ઉગાડવામાં આવે અને ત્યાં આ રીતના જંગલ બનાવવામાં આવ્યું હોય અથવા બગીચો બનાવવામાં આવ્યો, તો આ બધા છે કૃત્રિમ નિવસન તંત્ર. કોઈ એવો વિસ્તાર છે કે ત્યાં પોતાની રીતના વનસ્પતિ ગ્રોથ થઈ અને જંગલનું નિર્માણ કર્યું, તે કુદરતી નિવસન તંત્ર જોવા મળશે. એક તમારે પ્રવૃત્તિ આપેલી છે, પ્રવૃત્તિ એક આપેલી છે, એમાં તમને શું કીધેલું છે કે આ પ્રવૃત્તિની અંદર તમારે નિરીક્ષણ કરવાનું છે કે એક માછલી ઘર લેવાનું છે. એ માછલી ઘર છે ને એની અંદર પાણી તો હશે, પછી માછલીઓ જોવા મળશે, આ માછલીઓ હશે, પછી ત્યાં કોઈ વનસ્પતિ ગ્રોથ થઈ ગયેલ હશે અને તે વાતાવરણમાં ઓક્સિજન છે એ પાણીની અંદર ભરતો છે, એક ઓક્સિજન પંપ આપેલો હશે કે જે આ રીતના પાણીનું નિર્માણ કરતું જોવા મળશે. તો જે પાણીની અંદર ઓક્સિજનનું નિર્માણ કરશે એટલે તે આખો એક નિવસન તંત્રનો ભાગ જોવા મળશે, કે ત્યાં તે માછલી છે ખોરાક મેળવી અને તે વાતાવરણમાં ઓક્સિજન પાણીમાં દ્રાવ્ય થાય અને તે પ્રવૃત્તિ આપણે જોવાની છે. કે નિવસન તંત્રનું ઉદાહરણ આપણે લેવાનું છે. આ તો તમારું નિવસન તંત્ર. નિવસન તંત્ર કુદરતી હોય, કૃત્રિમ હોય, એ બધું તમારે યાદ રાખવાનું છે, તેના પ્રકાર યાદ રાખવાના છે. ત્યારબાદ જે નિવસન તંત્રનો પાર્ટ 3 ની વાત કરી એની અંદર શું છે કે જીવન નિર્વાહનો આધાર સજીવોના ઉત્પાદકો, ઉપભોગીઓ તેમજ વિઘટકોના જૂથના સમૂહમાં તમને વહેંચી શકાય. શું કીધું કે જીવન નિર્વાહ માટે ઉત્પાદકો છે, પછી વિઘટકો છે, ઉપભોગીઓ છે, આ બધાનો સમૂહ છે એ શું છે એમાં વહેંચવામાં આવે. તો બધી લીલી વનસ્પતિઓ છે અને કેટલાક બેક્ટેરિયા કે જે પોતાની રીતના પ્રકાશ સંશ્લેષણ કરી અને તે ખોરાક મેળવતા હોય, એટલે કે તે પોતે શું કરે કે ખોરાક બનાવે. સૂર્યપ્રકાશની હાજરીમાં વનસ્પતિ જેમ ખોરાક બનાવતો એને શું કર્યું, ઉત્પાદન કર્યું. ઉત્પાદન કર્યું એટલે તેને ઉત્પાદકો કહેવાય. શું કહેવાય? ઉત્પાદકો. કે જે ઉત્પાદન કરીને પોતે પોતાનો ખોરાક મેળવતા જોવા મળશે. એ જ રીતના સજીવો છે એ ઉત્પાદકો દ્વારા, કે જે આ વનસ્પતિઓ દ્વારા આપણે ખોરાક મેળવીએ, એ ઉત્પાદકો દ્વારા ખોરાક પ્રત્યક્ષ અથવા પરોક્ષ કોઈ પણ રીતના તે તેના ઉપર નિર્ભર હોય તો તેને શું કહે, ઉપભોગીઓ કહે. તે બીજા ઉપર આધાર રાખે છે. ઉપભોગી, ભોગી એટલે મેળવવું અને ઉપ એટલે કે બીજા ઉપર આધાર રાખનાર, ઉપભોગીઓ. આ રીતના ઉપભોગીઓ છે એ શાકાહારી હોય, માંસાહારી હોય અથવા સર્વાહારી, જે પરોપજીવીમાં વહેંચવામાં આવે છે. એટલે કે 3 પ્રકાર આને જોવામાં આવે: શાકાહારી હોય, માંસાહારી અથવા મિશ્રાહારી. જે કોઈ પણ રીતના પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતના. પ્રત્યક્ષ એટલે કે મનુષ્ય ડાયરેક્ટ કોઈ ફળને ખાય એ છે એ પ્રત્યક્ષ રીતના. પરોક્ષ રીતના એટલે કે મનુષ્ય છે એ કોઈ માંસાહારી હોય તો તે શું કરે કે તે કોઈ પ્રાણીઓને ખાતા હોય તો એ પ્રાણી છે એ કોઈ કૃત્રિમ રીતના એટલે કુદરતી રીતના તે વનસ્પતિ ઉપર આધાર રાખતો હોય. એ પ્રાણીને જો એ ખાતો હોય એ પરોક્ષ રીતના પણ તેના ઉપર તે નિર્ભર થતો તમને જોવા મળશે. એક સજીવ મરી જાય તો જીવાણુઓ એટલે કે બેક્ટેરિયાઓ કે ફૂગ જેવા સૂક્ષ્મ જીવો છે એ મૃત જૈવ અવશેષોનું શું કરે છે, વિઘટન કરી નાખે. એટલે કે તેને વિઘટન, સડાવી નાખે છે, જેથી તે શું થાય કે તેનું વિઘટન થઈ જાય. એટલે આ વિઘટકો છે એ જટિલ કાર્બનિક માંથી સરળ કાર્બનિક અકાર્બનિક પદાર્થોમાં શું કરશે, વિઘટન કરશે. જે ભૂમિમાં ભળી જાય છે અને વનસ્પતિ દ્વારા શું થાય છે, પાનો પુનઃ ઉપયોગમાં લેવાતો જોવા મળે. એટલે કે એક સાયકલ જેવી રચના જોવા મળશે. ઉત્પાદકો, ઉપભોગી અને વિઘટકો. એટલે આ રીતના એક સાયકલ તમને જોવા મળશે. આ રીતના પણ જોવા મળશે કે ઘણી વખત વનસ્પતિઓ છે ડાયરેક્ટ મૃત પામી જાય અને તે જમીન પર પડી અને વિઘટકો તેને સડાવી નાખે, તો તેનો પણ પાછો તે ઉપયોગમાં લઈ શકે. અહીંયા તમને આપેલું છે કે એક પ્રવૃત્તિ આપેલી છે, પ્રવૃત્તિ 2. એમાં શું કીધેલું છે કે માછલીઓ છે ને, માછલી
માછલી ઘરની અંદર તમારે જોવાનું કે કયા કયા પ્રકારની માછલી જોવા મળે. એવી માછલી નહીં હોય કે મોટી માછલી હશે, નાની પણ હશે, પણ આ માછલીને ખાતી નહીં હોય. આ ધ્યાન રાખવાનું છે, કારણ કે એનું કારણ છે કે જો કોઈ એવી માછલી હશે કે જે બીજી માછલીને ખાઈ જાય, એવી માછલીને જો તમે માછલી ઘરની અંદર રાખવામાં આવે તો એવી માછલીને શું કરશે, તે મારી નાખશે અને ખાઈ જશે. એટલે તે જીવન શક્ય નથી. એટલે શું કરશે કે જો લીલ નાના જલીય છોડ તેની અંદર હશે, એ ઉત્પાદકો હશે, નાના કીટકો હશે, નાની માછલીઓ હશે અને મોટી માછલીઓ હશે. પણ જો આ માછલી તૃણાહારી હશે, આ માંસાહારી હશે, પણ તે એકબીજા ઉપર આધાર રાખતી નહીં જોવા મળે. એવી માછલીઓ ત્યાં રાખવામાં નહીં આવે. એટલે આ પ્રવૃત્તિ તમારે આપેલી છે, પ્રવૃત્તિ 2 એમાં આવું બધી આપેલું છે. તો આ વસ્તુ તમારે જોવાની હતી. ત્યારબાદ છે આહાર શૃંખલા. એ નેક્સ્ટ વિડીયોમાં તમે જોઈ લો એટલે તમને આઈડિયા આવી જાય કે શું કહેવા માંગે છે આહાર શૃંખલા. ઓકે, અસ્તુ. જય હિન્દ, જય ભારત. વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને મેક્સિમમ સુધી વિદ્યાર્થી સુધી પહોંચે એવો પ્રયત્ન કરવાનો છે તમારે.